નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લેસન નંબર 17 નંબર સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને તાલ સાથે અલંકાર વગાડવાની પદ્ધતિ આપણે શીખવાની છે. જે સભ્યોને તાલ સાથે વગાડતા આવડે છે એમને વિડીયો જોવાની છૂટ છે, તમારે એમાંથી પણ કંઈક શીખવા મળશે. આપણે આજે સૌપ્રથમ એ રીતના શીખવાના છીએ કે કોઈ પણ તાલ હોય, તાલમાં હંમેશા લય એનું મહત્ત્વ હોય છે. એક સરખી જે ગતિ હોય એ લયનું મહત્ત્વ હોય છે. એટલે આપણે બીટ પકડવાની છે અને બીટ જે છે એ લય પ્રમાણે ચાલતી હોય. તમને એક એક્ઝામ્પલ આપું, તમે જો તાલ વિશે સમજતા હોય અથવા તો તમને ખ્યાલ હોય તો તાલ જે ત્રિતાલ છે એ તાલ ત્રિતાલમાં કુલ 16 માત્રા હોય છે. એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 આ તાલનું એક ચક્ર પૂરું થાય, એક રાઉન્ડ પૂરું થાય અને બીજું રાઉન્ડ શરૂ થાય. એટલે પાછા 1 2 3 એકધારી જે ગતિ છે, તમે ઘડિયાળ જોતા હશો તો ઘડિયાળમાં જે સેકન્ડ કાંટો ચાલતો હોય છે એ એકધારી ગતિથી ચાલતો હોય. એક સેકન્ડે એક કાંટો આગળ વધતો રહે. 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ એટલે 60 નું ચક્કર થાય. એટલે એનું જે ધારો કે ઘડિયાળની આપણે માત્રાઓ ગણીએ, અક્ષર ગણીએ તો 60 એક મિનિટની 60 સેકન્ડ એટલે એ કાંટો 60 વાર આગળ જાય રાઉન્ડમાં ફરતો ફરતો, પણ એની ગતિ એકધારી હોય. એ એકધારી ગતિ ટીક 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 જે અવાજ છે એને આપણે બીટ કહીશું. આ ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ તાલમાં બીટ અગત્યની છે. તાલમાં દરેકમાં માત્રાઓ એટલે કે અક્ષરો, કોઈમાં 10 માત્રા હોય, કોઈમાં 12 માત્રા હોય, કોઈમાં 16 માત્રા હોય, કોઈમાં 4 માત્રા હોય, કોઈમાં 7 માત્રા હોય. હું જે માત્રા બોલું છું એને અક્ષર કહેવાય. તાલમાં આ શબ્દ માત્રા જે છે એટલે કે તાલમાં કેટલા અક્ષરો આવે છે એ પ્રમાણે એને માત્રા કહેવાય. 16 અક્ષર આવતા હોય તો 16 માત્રા, 12 અક્ષર આવતા હોય તો 12 માત્રા. તો એ માત્રાઓ જે છે એકધારી લયમાં વાગવી જોઈએ. તમને જે મેં એક્ઝામ્પલ આપ્યું એના ઉપરથી તમે સમજી ગયા હશો કે ઘડિયાળનો સેકન્ડ કાંટો ટીક ટીક ટીક, તો તમે એનો ઉપયોગ કરીને પણ તાલ સાથે વગાડી શકો છો. ઘડિયાળની સાથે આ ખાસ સમજજો. 1 સેકન્ડમાં 1 સ્વર વાગે. સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા. બરાબર સમજજો. અહીંયાથી તમે જો સ્કીપ કર્યું તો તાલ સાથે વગાડવામાં તમને તકલીફ પડશે 100%. બીજું એક્ઝામ્પલ, બીજા નંબરનો તાલ છે અલંકાર છે સા સા રે રે. તો એક ટીક ઉપર સા, બીજા ટીક ઉપર બીજો સા. સા સા રે રે ગ ગ મ મ પ પ ધ ધ ની સા સા. એ જ રીતના પાછા આવવાનું અવરો. તો આ જે વસ્તુ છે એ ખૂબ અગત્યની છે. હવે હું ફોર એક્ઝામ્પલ તાલ અહીંયા વગાડું છું. તાલ છે ત્રિતાલ. એ ત્રિતાલની જે બીટ છે એ અક્ષર જે છે એ 16 આવે છે. એ તમને હું મોબાઈલમાં મારા તાલ છે તમને બતાવી દઉં છું એટલે ખ્યાલ આવી જશે. અહીંયા સ્ક્રીન ઉપર તમે જુઓ 3 તાલ એવું લખેલું છે નીચે. 3 તાલ એટલે ત્રિતાલ, હિન્દીમાં એને 3 તાલ કહેવાય. ત્રિતાલ જે છે એ ટોટલ 16 માત્રાનો તાલ છે, એટલે કે 16 અક્ષરો એમાં આવે છે, 16 બીટ. હવે જ્યારે હું તમને, ઘણા મિત્રો એવું પૂછતા અક્ષર કેટલો ટેમ્પો રાખવાનો. ટેમ્પો અગત્યનો નથી. તમે જે ટેમ્પામાં વગાડી શકો, તમારું ફિંગરિંગ જે ટેમ્પામાં સારું થતું હોય એ ટેમ્પો અગત્યનો છે. બાકી કોઈ પણ સ્પીડ, ટેમ્પો એટલે સ્પીડ, તાલની જે સ્પીડ છે, ધારો કે આ સ્પીડ છે આપણી 15 16 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા, સા ની તો આ 16 માત્રાની જે બીટ છે એ બીટ પ્રમાણે આપણે જવાનું છે. હવે આમાં બીટ તમને 16 છે તો 16 બીટ ઉપર 16 સ્વરો વાગવા જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું 1 થી 16 સુધી. અહીંયા મેં એટલા માટે જ આ પસંદ કર્યો છે કે અહીંયા સ્ક્રીન ઉપર બીટ લખાઈને આવે છે કે 1 2 3. તો ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા ધા તીન તીન તા તા ધીન ધીન ધા. આ 16 બીટ છે, એના ઉપર 16 આપણા સ્વરો વાગવા જોઈએ. સારેગામાં પધની સાની દપ્પા મગરે સા. પહેલું, ઘણા મિત્રો એવું પૂછતા હોય કે સર પહેલો અલંકાર કયા તાલમાં વગાડવો, બીજો અલંકાર કયા તાલમાં વગાડવો, ત્રીજો અલંકાર કયા તાલમાં.
કોઈ મહત્ત્વ નથી ટેમ્પાનું મહત્ત્વ, નથી કોઈ તાલનું મહત્ત્વ, ફક્ત અને ફક્ત શરૂઆત કરવા માટે બીટ પકડતા થયા. જો બીટ પકડતા ના આવડે તો કોઈ પણ તાલ તમારે આવડશે નહીં. પહેલાં બીટ પકડતા શીખો અને બીટને બરાબર સાંભળો. અહીંયા હું જે તમને બીટ સંભળાવું છું એને બરાબર સાંભળો. એટલે ટેમ્પો અગત્યનો નથી, બરાબર મગજમાં લઈ લેજો. અને કોઈ પણ તાલ અગત્યનો નથી. ઘણા યુટ્યુબરો અલગ અલગ તાલમાં અલંકાર વગાડીને બતાવતા હોય છે. એ બધું જ એના માટે છે જેને રિયાઝ કરવો છે, જેને આવડી ગયું છે એને રિયાઝ કરવો છે એના માટે છે. તમારે શરૂઆત છે, શરૂઆતથી શીખવું છે તો અહીંયા હું જે સમજાવું છું એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે ખૂબ જરૂરી છે. ફરીથી આપણે બીટ ઉપર જોઈએ પહેલો અલંકાર, પછી હું તમને વગાડીને બતાવીશ. બીટ સાંભળી લેજો બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા, સા સા રે રે ગ ગ મ મ પ પ ધ ધ ની સા સા, સા સા ની ધ ધ પ પ મ મ ગ ગ રે રે સા સા, સા 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 રે 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 ગ ગ ગ મ મ મ પ પ પ ધ ધ ધ ની સા સા સા, સા 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 ની ધ ધ ધ પ પ પ મ મ મ ગ ગ ગ રે 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 સા સા સા. આ જ રીતે ચોથો અલંકાર. તો આશા રાખું છું બીટ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. ન આવ્યો તો ફરીથી વિડીયો જોજો, સહેજ પણ વિડીયોને સ્કીપ કરતા નહીં. અને હજુ પણ કોઈ મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો નિઃશુલ્ક કોઈ પણ જાતનો આપણે ચાર્જ લેતા નથી. ફક્ત શરત એટલી છે, વિડીયોને ઓછામાં ઓછા 2 થી 3 વાર જોવાનું, સમજવાનો પ્રયત્ન કરવાનો, પછી પ્રેક્ટિકલી એપ્લાય કરવાનું અને લેસન નંબર 1થી સ્ટાર્ટ કરવાનું. હું તમને ન મળતા હોય તો એની લિંક મોકલી આપીશ, પણ વચ્ચેથી શરૂ નહીં કરવાનું. તો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો. અને તમારો કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરીને પૂછી શકો છો. મારો વોટ્સઅપ નંબર લખી લો 9429358656 હરીશ પ્રજાપતિ, વિસનગર. મને વોટ્સઅપ પર તમારું નામ અને સરનામું લખીને વોટ્સઅપ કરી દેવાનું, એટલે હું તમને જોઈન કરી દઈશ ગ્રુપમાં. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં તાલ સાથે વગાડીએ છીએ. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.